મકર સંક્રાંતિનું મહત્ત્વ. જય શ્રી કૃષ્ણ. મકર સંક્રાંતિ સાથે અનેક પૌરાણિક તથ્યો જોડાયેલા છે. જે અનુસાર ભગવાન આશુતોષ મકર સંક્રાંતિના પાવન દિવસે ભગવાન વિષ્ણુને આત્મજ્ઞાન દાન રૂપે અર્પિત કરે. સંક્રાંતનો અર્થ થાય છે સૂર્યનો એક રાશિમાંથી બીજી રાશિમાં જવું. સંક્રાંતની કથા મહાભારત થકી પણ અજર અમર છે. મહાભારત અનુસાર ગંગાપુત્ર ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. અર્જુનના બાણોથી વિંધાઈને પિતામહે આ પાવન દિવસે દેહ ત્યાગનો નિર્ણય કરેલ. કારણ કે ભીષ્મ પિતામહ જાણતા હતા કે સૂર્ય દક્ષિણાયત હોય તો વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થતી નથી અને તેણે મૃત્યુલોકમાં પુનઃ જન્મ લેવો પડે છે. આથી મહાભારત યુદ્ધ બાદ જ્યારે સૂર્ય ઉત્તરાયણ થયો ત્યારે ભીષ્મ પિતામહે પ્રાણ ત્યાગ્યા હતા. એક અન્ય માન્યતા અનુસાર સંક્રાંતના દિવસે જ મા ગંગા સ્વર્ગમાંથી અવતરિત થઈ રાજા ભગીરથની પાછળ કપિલ મુનિના આશ્રમથી થઈ ગંગા સાગર સુધી પહોંચ્યા હતા. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સૂર્યદેવને જળ, લાલ ફૂલ, વસ્ત્ર, ઘઉં, ગોળ, અક્ષતઃ, સોપારી અને દક્ષિણા અર્પિત કરવામાં આવે છે. સંક્રાંતના પાવન દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરી સૂર્યદેવને સાંખ્ય આપે છે. આથી મકર સંક્રાંતિના પાવન પર્વને સૂર્ય ઉપાસનાનો તહેવાર પણ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સેંકડો શ્રદ્ધાળુઓ દાન પુણ્ય કરી ધન્યતા અનુભવે છે. મકર સંક્રાંતિના પંજાબમાં લોહડી, ઉત્તરાખંડમાં ઉત્તરાયણી, ગુજરાતમાં ઉત્તરાયણ, તમિલમાં પોંગલ નામ આપી હર્ષભેર ઉજવવામાં આવે છે. ગુજરાતમાં સંક્રાંતના દિવસે પતંગબાજીનો નજારો જોવા મળે છે. સમગ્ર આકાશ રંગબેરંગી નીત નવા પતંગોથી ભરેલ દેખાય છે. એ કાપ્યો છેની બૂમો વાતાવરણને ઉષ્માભર્યું બનાવી દે છે. નાના મોટા સૌ કોઈ ધાબે ચડી પેચ લગાવવાની મજા માણે છે. તલના લાડુ, જીંજરા, ઊંધિયું, બોર, જામફળ અને શેરડીની મિજમાની માને છે. તનમાં મસ્તી, મનમાં ઉમંગ અને સંભવ સાથે ઉડાવેલી પતંગ જીવનમાં આનંદ અને જીજીવિષા ભરી દે છે. આપણી પ્રજા ઉત્સવપ્રિય પ્રજા છે. આપણે ત્યાં પર્વની હારમાળા છે. સૌ જનો આ તહેવાર થકી પોતાની આધિ વ્યાધિ ઉપાધિ વિસરી પ્રભુમય બની જીવનના આટાપાટા સુલઝાવવા અને જીવન સંઘર્ષ સામે ઝઝૂમવા નવી શક્તિ પ્રાપ્ત કરે છે. અખિલ બ્રહ્માંડનો સર્જનહાર તમારા પર અવિરત આશીષ વરસાવશે. આપની દરેક શુભ મનોકામના પૂર્ણ થશે અને દુનિયાની પ્રત્યેક મહામારીઓમાંથી મુક્ત બનશો અને સદા સર્વદા સુખકારીને વરસો. મકર સંક્રાંતિ સૌને શુભકામના.